મારી જર્નીની વાત કરું તો સૌપ્રથમ શરૂઆત 2016માં કરી હતી. મેં R&D ની એક્ઝામ આપી. પહેલી જ એક્ઝામમાં પ્રિલિમ્સ પણ ક્લિયર થઈ અને ઇન્ટરવ્યુ પણ ક્લિયર થયો. પણ ફાઇનલ રિઝલ્ટમાં છે ને હું 0.93 લેખે રહી ગયો. પોઈન્ટના કારણે ફેલ થઈ ગયો. એટલે એ મારા માટે સૌથી પહેલું નિષ્ફળતા જે હતી ને એ મારા માટે પચાવી વળી બહુ મોટી વસ્તુ હતી. તો પણ મેં તૈયારી તો ચાલુ જ રાખી હતી. પછી મેં 2021માં જે સળંગ 3 એક્ઝામ આપી હતી એમાંથી 2 એક્ઝામમાં પ્રિલિમ્સ ક્લિયર થઈ ગઈ હતી મારે અને ઇન્ટરવ્યુ આવ્યું. પણ બંને ઇન્ટરવ્યુમાં હું ફરીથી અગેન સેમ આમ ટુ આમ 0.72 થયું અને પછી 0.45 દરેક ત્રણમાં પોઈન્ટમાં ફેલ થઈ ગયો. એટલે પછી મેં વિચાર્યું કે હવે આપણે એ આગળ તૈયારી તો ચાલુ રાખીશું. પ્લાનિંગ અસિસ્ટન્ટની ભરતીની ખબર પડી અને તો વિચાર્યું કે હવે આપણે છેલ્લી એક્ઝામ છે અને આમાં ફૂલ મહેનત કરીશું. અને સાથે સાથે સરની બેચનું પણ ધ્યાનમાં આવ્યું કે સરની બિગ સરપ્રાઈઝ આપી સરે. સરે જે બેચ કીધી એ પ્રમાણે રહ્યું સર. મારી પરીક્ષાનો છેલ્લો સાથી રહ્યો. જે બેચની ટેગલાઈન હતી એ જ સર મને હેલ્પફુલ થઈ અને સરના કન્ટેન્ટ ને એ બધું મેં જોયું. પછી સરની ચણતર અને ગણતર સિરીઝ હતી યુટ્યુબમાં એ પણ મેં જોયા હતા. સાથે સાથે ડિજિટલ ક્લાસ નોટ સર જે પ્રોવાઈડ કર્યા હતા એ પણ દરેક સબ્જેક્ટને પણ ખૂબ જ હેલ્પફુલ થયા હતા. અને એટલું તો હતું કે ક્લાસ 2 ની કરું છું એટલે આમાં સિલેક્ટ થઈ જશે એવું મને થોડું પહેલાથી લાગતું હતું. પણ ફર્સ્ટ રેન્ક આવશે એવું મેં ક્યારે સપનામાં નહોતું વિચાર્યું. અને આટલા જે નિષ્ફળતા ગયા એના પછી આજે મને આ સફળતા મળી અને એમાં સર તમારી જે બેચનો અને જે ડિજિટલ ક્લાસ નોટ્સનો સર મને ખૂબ જ હેલ્પફુલ થઈ. એટલે ખૂબ ખૂબ આભાર.